લવલી ગાઈઝ, આજે આપણે વોકેબ્યુલરી અને કે સ્પેલિંગ ઇન્ક્રીઝ કરવા માટે ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ જોવાના છે. સમય સાથે સંકળાયેલા કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ હોય કે જે આપણે ડે ટુ ડે લાઈફની અંદર કમ્યુનિકેશન કરવામાં ઇંગ્લિશની અંદર ખૂબ જ યુઝફુલ થાય એવા આપણે સ્પેલિંગ જોવાના છે. તો જો સૌપ્રથમ ડોન એટલે પ્રભાત થાય. શું થાય? ડાઉન નથી. ડોન એટલે પ્રભાત. પછી મોર્નિંગ એટલે સવાર. આ પ્રભાત છે એ 6 થી 8 વાગ્યા સુધી હોય. સવારે 5 થી 7 કહો તો ચાલે, પ્રભાતનો સમય. મોર્નિંગ એટલે સવારનો સમય છે, 8 વાગ્યા થી 10 વાગ્યાની આસપાસ. નૂન એટલે બપોર, એક્ઝેક્ટ બપોરે હોય 12 વાગે તો નૂન કહેવાય. આફ્ટરનૂન એટલે બપોર પછી. ડસ્ક એટલે સંધ્યા. શું થાય મિત્રો? ડસ્ક એટલે સંધ્યા. 5-6 વાગ્યાનો સમય હોય, ડસ્ક એટલે સંધ્યા કહેવાય. ઇવનિંગ એટલે સાંજ. નાઇટ એટલે રાત્રિ. મિડનાઇટ એટલે મધ્યરાત્રિ. મધ્યરાત્રિ છે ને એ 12 વાગે, એક્ઝેક્ટ રાત્રે 12 વાગે હોય તો મિડનાઇટ કહેવાય. બરાબર. પછી ડે એટલે દિવસ. વીક એટલે અઠવાડિયું. ફોર્ટનાઇટ મિત્રો પખવાડિયું. શું થાય? પખવાડિયું એટલે 15 દિવસનું આપણે કહીએ છીએ ને એ ખરેખર 2 વીકનું એટલે 14 દિવસનું હોય. જો 14 દિવસ હોય તો 14 ડેઝ કહેવાય. 14 રાત્રિ હોય તો 14 નાઇટ્સ કહેવાય. અને 14 નાઇટ્સ ઉપરથી ફોર્ટનાઇટ એટલે 14 દિવસનું, 14 રાત્રિનું પખવાડિયું. જો અઠવાડિયું કહીએ પણ 8 દિવસને બદલે 7 દિવસ હોય છે વીકની અંદર, એમ પખવાડિયું કહીએ પણ 15 દિવસને બદલે એમાં 14 દિવસ આવે. 15 દિવસે હોઈ શકે પણ આમાં લખાય છે 2 વીક એટલે 7 ને 7 14 દિવસ એમ લખાય છે. મંથ એટલે મહિનો. યર એટલે વર્ષ. સીઝન એટલે ઋતુ. ટુડે એટલે આજે. યસ્ટરડે એટલે ગઈકાલે. શું કહેવાય? ગઈકાલે. મિત્રો ગયા પરમ દિવસે હોય તો ધ ડે બિફોર યસ્ટરડે કહેવાય. શું કહેવાય? ગયા પરમ દિવસે ને ધ ડે બિફોર યસ્ટરડે. ટુમોરો એટલે આવતીકાલે. શું થાય? ટુમોરો એટલે આવતીકાલે. અને આવતા પરમ દિવસે હોય તો ધ ડે આફ્ટર ટુમોરો કહેવાય. શું કહેવાય? આવતા પરમ દિવસે ને ધ ડે આફ્ટર ટુમોરો. નાવ એટલે અત્યારે. શું થાય? નાવ એટલે અત્યારે. આનું પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ છે તે વખતે હોય ને તો એને ધેન કહેવાય. ધેન એટલે તે વખતે. એ નાવનું ભૂતકાળ ધેન કહેવાય. પાસ્ટ એટલે ભૂતકાળમાં. શું કહેવાય? પાસ્ટ ટેન્સ આવે ને એ ભૂતકાળમાં. પછી પ્રેઝન્ટ એટલે વર્તમાન થાય. એટલે પ્રેઝન્ટ એટલે વર્તમાન. પ્રેઝન્ટના 4 મિનિંગ છે. પ્રેઝન્ટ એટલે વર્તમાન છે, પ્રેઝન્ટ એટલે હાજર છે, પ્રેઝન્ટ એટલે રજૂઆત કરવી અને પ્રેઝન્ટ બોલે. પ્રેઝન્ટ એટલે રજૂઆત કરવી અને પ્રેઝન્ટ એટલે ગિફ્ટ પણ થાય. બરાબર. તો અહીંયા વર્તમાન લઈએ છે. ફ્યુચર એટલે ભવિષ્ય થાય. શું થાય? ફ્યુચર એટલે ભવિષ્ય. વન્સ એટલે એકવાર. બિફોર એટલે પહેલા. આફ્ટર એટલે પછી. ધેન એટલે તે વખતે થાય. શું થાય? તે વખતે અથવા ત્યારે. શું કહેવાય? તે વખતે અથવા ત્યારે. આજે છે ને 2 વાર લખાઈ ગયું છે. તો ધેન એટલે તે વખતે. એટ લાસ્ટ અને ફાઇનલી આ બંનેનો મીનિંગ આખરે થાય. શું થાય? આખરે અથવા છેલ્લે. ઓકે ફ્રેન્ડ્સ, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શાયરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.